મિત્રો એના પછીનો બીજો પ્રશ્ન છે, નીચેમાંથી કઈ શરત હિન્દુ લગ્નને રદબાતલ એટલે કે વોઇડ બનાવે છે? ઓપ્શન એ, પતિ કે પત્ની જીવિત હોવા છતાં બીજું લગ્ન કરવું. ઓપ્શન બી, લગ્ન સમયે બંને પક્ષો માનસિક રીતે અસ્થિર હોય. ઓપ્શન સી, લગ્ન સમયે બંને પક્ષો સપિંડ સંબંધમાં હોય એટલે સમલૈંગિક સંબંધમાં હોય. ઓપ્શન ડી, ઉપરના તમામ. મિત્રો બીજા પ્રશ્નનો જવાબ છે ઓપ્શન ડી, ઉપરના તમામ. એટલે કે આ જે 3 શરતો છે જે હમણાં મેં કીધી કે પતિ કે પત્ની જીવિત હોવા છતાં જો બીજું લગ્ન કરવું, લગ્ન સમયે બંને પક્ષો માનસિક રીતે અસ્થિર હોય, લગ્ન સમયે બંને પક્ષો સપિંડ સંબંધમાં હોય, તો આવી જો કોઈ શરત આવતી હોય તો હિન્દુ મેરેજ એક્ટ હેઠળ જો કોઈ લગ્ન કરવામાં આવ્યા હોય તો એને રદબાતલ ઠેરવવામાં આવે છે. અને આ રદબાતલ ઠેરવવા માટેની જે સેક્શન છે હિન્દુ મેરેજ એક્ટની, એ સેક્શન 11 છે.